નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણા મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે ગુજરાતમાં જે કૃષિ સહાય પેકેજ મતલબ પાક નુકસાનનું સહાય કરવામાં આવેલી છે, એટલે કે એના જે ફોર્મ ભરાય છે એ કઈ વેબસાઇટ પર ભરાય છે અને એનું સ્ટેટસ કેવી રીતે જોવું તે આપણે આ વિડીયોમાં બતાવવાના છે। તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય। તો સૌપ્રથમ તો તમારે ગૂગલ ઓપન કરવાનું છે। ગૂગલમાં ટાઈપ કરવાનું છે કેઆરપી ગુજરાત અને સર્ચ કરવાનું છે। અને લિંક આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તો ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી તો જોઈન કરી લેજો, જેથી કરીને બીજી કંઈ પણ અપડેટ હોય તો એ ચેનલ પર મળી જશે। તો આ તમને પેલી વેબસાઇટ જોવા મળશે krp.gujarat.gov.in કૃષિ રાહત પેકેજ, એના પર ક્લિક કરવાનું છે। તો આ વેબસાઇટ છે, આના પર ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ જ છે। અહીંયા તમને શરૂઆતમાં ડેટ બતાવેલી છે। તો અહીંયા લોગિન કરશો એટલે તમારી પાસે લોગિન કરવા માટે વીસીની આઈડી હોવી જરૂરી છે, કેમ કે આમાં સિટીઝન લોગિન નથી, ગ્રામ પંચાયતનું વીસી લોગિન છે। એટલે વીસી લોગિન કરવા માટે તમારી પાસે આઈડી પાસવર્ડ હોવા જરૂરી છે। વીસીના આઈડી પાસવર્ડ હોય તો લોગિન કરી લેવા। ત્યારબાદ તમે એમાં કૃષિ રાહત પેકેજનું સ્ટેટસ ચેક કરવા માટે ક્લિક કરશો એટલે તમારા અરજી નંબર એમાં એન્ટર કરી, જે ફોર્મ ભરતી વખતે અરજી નંબર ઉપર મળેલા હતા એપ્લિકેશન નંબર, એ એન્ટર કરીને તમે તમારું સ્ટેટસ જોઈ શકો છો। જો તમારી પાસે આના આઈડી પાસવર્ડ ન હોય તો તમે જે ફોર્મ ભરાવેલ હોય અથવા તમારી આજુબાજુમાં કોઈ વીસી હોય તો એની પાસે તમે ચેક કરાવી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।